હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ મસ્ત નહીં ધોઈ રેડી થઈ જાય છે. મિત્રો 6 વાગે ઉઠ્યા હતા, ઉઠી લગભગ 6:30 વાગે બ્રશ કરીને નહીં ધોઈ અને ફ્રેશ થઈ જાય છે. ડીગીએ મિત્રો બાથરૂમમાં નાખીને આવાય છે. બાકી હાલ ઘરનું સ્ટ્રક્ચરનું પ્લાનિંગ બધું ફરી જેવું લાગશે તમને. મોર્નિંગમાં માતાજીની દીવાબત્તી કરી લીધી ગુડ મોર્નિંગ. બાકી મિત્રો જો નવું ફ્રીજ લાવ્યા છીએ, પેલો જૂનું વગડી દીધું એ હાલી દીધો અને આ નવું લાવ્યા. બાકી તો રાજુ કાકા મને મિત્રો અપડેટ મળી નહીં, પણ કદાચ આવી જશે, રેડી થઈને જશે. નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે તો ફટોફટ ઓકે થઈ બેસી જાય. આ રાજુ કાકાનો ફોન આવે છે, અપડેટ મળે તમને કહેતા હશે. મિત્રો 7:30 થવા આવ્યા. રાજુ કાકાએ ફોન કર્યો, હજી સુધી શૂટિંગમાં નીકળ્યા નહીં, ગયા હતા હવે નીકળશે. ફ્રી હતા, મને મમ્મી આવી છે ગાંઠ વાળવા માટે. તો આપણે આવીએ હાથે પોટલી ઉપડા, પછી પોટલી થાય એટલે લઈને નીકળી જઈએ ઘેર, પછી જતા રહીએ શૂટિંગમાં. મિત્રો 8 વાગી ગયા છે, આવી જશે શૂટિંગમાં. શૂટિંગની શરૂઆત મસ્ત કરી દીધી છે મિત્રો. એમાંનો બગાનો કપડો પહેરી રેડી થઈ જાય છે. લોકેશન આજે આખું તો મને બતાવી દો. વેલા દેખો ને, બધી ગિલોડી છે. તો મસ્ત બન્યા રહો મિત્રો વિડીયોમાં. શૂટિંગનો સારો કટ બતાવો. પેલું કમાલ ખોલીને મોજ જોઈ લે, બીજું તો કહું હું કયો આતું બોલું છું ગલબુ નહીં બોલે લે ડોશી નહીં બોલે એવું નહીં યાર. આ પડ્યું જોઈ લો. આતું બોલું છું ગલબુ અમે તમે તો પાછા બોલવામાં નાથી મારી ચોંગ ખાજે એટલે અમે ચોગન મોગન ના હોય. આ ઘર પડી જોઈ લો. ખબર પડી હાલવું પડે છે ને એટલે તમને તો પાછું વધારાનું કશું કહેવાય ને. આ ઘર પડ્યું, આ ઓગણું રહ્યું. હું ઘર ફેંદું તમારી વિશ્વાસ મારા ઉપર ના હોય તો ઘર ફેંદો. હું તમને એમ નહીં કહું કે મારું ઘર ફેંદ્યું. હું બીજો નહીં જવા નહીં લે કોમ પટી રહે ને એટલે ટાઈમસર વસ્તુ ઘેર મેકી જોય. મેલવાની વાત નહીં, આવું તો જોવા કે મારા પહાડ વસ્તુ હમણાં કલાક બેહો છોકરા આવી એટલે લઈ જતો. એલો હમો નહીં પડે પાવરો જુઠ્ઠું જેમ બોલું છું. મારો નહીં પૈસા એટલે વાનો બીજાનો થઈ ગયો. અલ્યા બગાનો થઈ યાર. તે હું હતો ના એ ના બને હો. તો મિત્રો જીસીબી આવી ગયું છે આપણા એ ઉકેળો ભરવા માટે. જો મજૂરેથી તો મેળ આવે એવો નહોતો. પહેલાં રોડ ઉપરથી જે લેવાનું હતું એ બધું લઈ અને સરસ જગ્યા કરી અને હરગવો હતો એ હરગવો બધું ઉલાડીને નાખી દીધું, ઉખાડી દેવું પડે. કારણ કે મિત્રો જીસીબી આવે એવું જ નથી. તો જો ચાલુ કરી દીધું છે ભરવાનું. મમ્મી હવે ઘાસ ઉપાડીને આવી છે. જો તો મિત્રો અત્યારે 10 વાગ્યા અને 45 મિનિટ થઈ છે. વિડીયો શૂટિંગ પૂરું કરી નવી ચેનલનું. બાકી તમને નવું ફ્રીજ લાવે એ તો તમને બતાવ્યું. બાકી આપણા ઘરમાં લગાવી દીધું છે મિત્રો એસી સેલકોનનું. તો મિત્રો ડીગી કે કરતી હતી તો પપ્પા એસી લાવવાનું તો લાવી દીધું લગાડી. अपने घर में एसी किसने लगाया? मज़ा आता है, नींद आता है अच्छा, ठंडू ठंडू लागन अरे पंखो नहीं लिया, रात एसी में ઊંઘ્યો તો તે ઠંડુ ઠંડુ લાગતું હતું. આહા. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આપણા ઘેર બનાવી દેજો દાળ ભાત. સુલા ઉપર જમ પતી ગયો ને પાટલો. હું હવારાને પૂછું છું, મને કોઈ જવાબ હાલતું નહીં. પતી ગયો ને
તો મિત્રો ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે એટલે હવે ચૂલાની મુલાકાત લઈને જવું પડે. એ તો રાતે પડદો પર આવા થાય ને એટલા માટે. તો મિત્રો મસ્ત જમી લઈએ ફટોફટ, પછી સેટિંગ કરીએ. બાજુ જો મેળાવો તો ગેસનો બાટલો કરી લઈએ. હવે તો જમી નીકળી જઈએ જોગમાં ટાઈગરને તો મિત્રો અત્યારે વાગી ગયા છે ત્રણ અને શૂટિંગમાં તો આવ્યા હતા શાંતાએ આવીને એટલે જમાઈ દીધી હતી ખાટલામાં. દરરોજ બેસીએ છીએ તો એમાં મિત્રો ટાઈમ જતો રહે. બાકી હવે સરસ રેડી થઈ ગયા છીએ. ગરમી ખતરનાક પડે છે મિત્રો. જો હવે શૂટિંગની શરૂઆત કરી છે. પહેલો કટ હવે ચાલુ જ થાય છે. તો બધા મોમોન બધા કપડો પહેરી અને ઓકે રેડી મસ્ત થઈ ગયા છીએ. ચોમા કાકાનું, ખેમાનું અને જીવનલાલનું ઘર બતાવીએ છીએ. ચિકન મિત્રો શૂટિંગ ચાલુ કરી છે. તો મસ્ત બન્યા રહો. સારો એવો વિડીયો શૂટિંગનો એકાદો કટ તમને બતાવ્યો. આખો અબો રહ્યો ને એ પાછી ગયો. કાલ સવારે 4 માણસો હારા લીયા જી આપણા હગા વાલે થોડી પકડી દઈએ. 3000 નો માલ નહીં આવતો, 7000 નો માલ છે. એટલે ખંચે લેવો તો જેવું લેવો, વધારે ટાઈમ નહીં રહેવાનો. હાથ પડી જઈ છે એટલે ચિંતા જેવું નહીં. ભલે જીવન ઓય ચોકી કરી દે પણ હવે દાદા દાડા નહીં રહેવાના. આપણે એક જ દાડો રહેવાનું છે. કશો વાંધો નહીં. હારું થઈ ગયો તે પહેલા આપણને પૂછ્યું ઓવા અને જેવા આપણે એટલા યાર ગામમાં કોક બીજો નાલ થઈ ગયો. આપણે એટલા ને એટલે ફુવાઈ થયા તો જબરો મેળ આવી ગયો. ઉભા થઈ જાઓ. કેરીઓ ખાવા તમારો નહીં વાયો બાબો. હેડવન કરો છે ઘેર એટલે ચોકડા જીવન આ બાબો રે અમાર ફુવાન આલી દીધો છે. તમે ઘેર જવન કરો. હેડો નીકળો હેડો. મેં તો નહીં જી પણ તું જે રસ્તા આવે છે ને એના એ રસ્તા પાછો જાય. જો સુધી આબા ઉપર કેરી હોય ને તો સુધી આબા ને તો પગ નહીં મેલવાનો, નકર ચોખલા હોય પડ્યા રહે. એટલે તમારા બાપાનો ઓબો છે, મારા બાપાનો ઓબો આવેલો છે. આ તારા બાપાનો હો રહ્યો પણ તું જે ડિઝાઇન ભૂખવાય નહીં ચંપલની એ ડિઝાઇન હેડો દુનિયા લે બનાની ગરમી ના કરતા ને કા મુસો કોઈ સોયલો કરવાની. એ મુસો આપણો વાકન ભૂઈ પડશે. ઉભો હાલ ઉભો ઉતાવળ નહીં કરવાની. હમણાં બોલી નાખ્યો ચારિયાથી જો જીવન એ ખબર આ થર્યું છે ને એ તારું છે. ઉપરલી કેરીઓ રહી ને એ અમારી છે. એ અમે ઓબાના ધણી નહીં, થરિયાના ધણી નહીં. અમે ઉપર કેરીઓના લટકાઈને ધણી છીએ. લાડવા એના ધણી છીએ. એ કેરીઓનું તો નામ લેતા જ દે અને નાખી દો. કેરી બેરી ખાતા નહીં આ પાછા. અને કીધે અને કીધે તો મિત્રો અત્યારે વાગી જશે પહોંચ અને શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છીએ ટાઈમથી. બાકી મિત્રો હવે ઠંડુ લાગે છે. ગરમીના ઘરમાં બેસી જાય કંટાળે. શું કરી બાકી મિત્રો ડીગીઓન માટે લાવ્યો તો ફ્રૂટી. ડીગી તો પી જાય મુન્યાની. બાકી મુન્યા તારે પીવી નહીં શેમ? એટલે લે તારે તું પી જાય. તો મિત્રો ચા રેડી છે. મસ્ત ચા પી લઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને ઘેરના ઘેર છીએ. હવે એસી ચાલુ કર્યું છે. જઈ લે 24 ઉપર છે મિત્રો. એસી આખો રૂમ ઠંડો થતો વાર લાગશે એટલે અમારે લાવવાનું છે પેલું પ્લાસ્ટિકનું આવે છે જે કવર આપણે આટલા લગાવવાનો. એ હાલ લાયા નહીં તો જેના હિસાબે કોબડો લગાવી દીધો છે. તો મિત્રો એનાથી ગરમ હવા બહાર જાય ને ઠંડી હવા. હા તો અમે તો જો મને મને તો મિત્રો હાલ તો આવું કવર કર્યું છે અને એસી ચાલુ કરી દીધું છે. ઊંઘું નહીં તાર ખાઈને પછી એક બાજુ મિત્રો ઘરમાં જમવાનું બનાવવાનું રેડી કીધું. જમવાનું રેડી થાય મસ્ત જમી તો ખૂબ જ ખુશ છે. જો ખાલી એટલે ખોલ કરશે ને કે વાયરો જતો રહે ભાઈ ઠંડો સોરી તો હોઈ જાઓ. તો મિત્રો હવે જમવાનું ટાઈમ મિત્રો 8 વાગ્યા અને 20 મિનિટ થઈ છે. છોકરો તો જો એસીમાં ખાવાનું નોમે નહીં લેતો અને મોગલી ચાલુ કર્યું. શું કર્યું એટલે મોગલી બલૂન એવું. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. ફટાફટ મસ્ત જમી લઈએ. જમવામાં આપણા ઘેર શું બનાવીશું બતાવું તમને. બાકી મિત્રો ટાઈમથી મસ્ત માતાજીની દીવાબત્તી થઈ જઈ હતી
હવે એકાદું સ્ટેન્ડ આવી ગયું છે ઘરમાં સબ્જીઓ મૂકવા માટેનું અલગથી, એટલે કોઈ ચિંતા જેવું નહીં. બાકી તો ફ્રીજ મિત્રો પહેલાં ખૂણામાં સેટ કરી દીધું છે. તો મસ્ત જમી લઈએ. જમવામાં આપણા ઘેર આજે બનાવ્યું છે ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, હુકી ડુંગળીનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા. બાકી મિત્રો દૂધની અને એવી વ્યવસ્થા નહીં આપણા ઘેર, મને ખબર જ છે આપણે ભેંસ દેતી નહીં, તો દુકાનથી લાવેલી ઠંડી સાસ સફરેજની. તો સહ પરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ. તો મિત્રો 9:30 વાગી જશે, સરસ જમવાનું પૂરું થઈ ગયું છે અને જો મોચા બોચા પાથરી દીધા છે. ડીગુને તો ટી શર્ટે નહીં પહેરી, ગોડા છોકરા, ઠંડુ લાગે એટલે. બાકી મિત્રો ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ. આ વિડીયો આપણે એડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.